જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં। તો આ સાથે આપણી સવારની શરૂઆત થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જો કપડાને એવું ધોઈ નાખ્યું છે। આપણે બીજું બધું કામ હજી બાકી પડ્યું છે, આજે પાણીનો વારો છે એટલે મોડેકથી બધું બીજું કામ કરશું આપણે। તો હું સવારમાં માતાજીને ચડાવવા માટે ફૂલ વીણવા માટે આવી ગઈ છું। અપરાજિતાની વેલ છે અમારા ઘરમાં અને આજે અમે માતાજીના દીવાબત્તી કરી લીધા છે અને દશામાની પૂજા બાકી છે, એ પણ હમણાં થઈ જશે દશામાની પૂજા પણ। તો આપણે દશામાની પૂજા ચાલુ કરી દીધી છે અને એ પણ જો થઈ ગઈ છે દશામાની પૂજા। અને હા, આજે છે ને હવે આપણે દશામાની આરતી પણ મેં કરી લીધી છે અને નવા વ્લોગની એક શરૂઆત કરી છે, લોંગ વ્લોગની, જે અમારી ચેનલમાં કાલથી તમને જોવા મળશે। તો જરૂરથી જઈને તમે અમારી ચેનલની મુલાકાત લેજો અને અમને સપોર્ટ કરજો એટલે અમે આગળ વધીએ। અને આજે હું પછી ગાય દોવા માટે પણ આવી ગઈ છું। ગાય દોવાનું મેન કારણ એ છે વહેલું કે ભોળાનાથની પૂજા કરવાની હોય એટલા માટે। અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, તો મેં છે ને જો તલવટ ઝારવાની તૈયારી કરી લીધી છે, કેમ કે આજ સોમવાર છે પહેલો, તો આપણે તલવટ ઝારી લઈએ। નાગપંચમના દિવસે તો ઝારશું, પણ આજે અગાઉ સોમવારને દિવસે હું ઝારી લઉં। તલવટ જો મેં ઝારી લીધા છે, જો તમને બધાને દર્શન કરાવી દઉં। જય ખેતલા બાપા, હું પાણીયારે તલવટ ઝારું છું, અમે મંદિરે જ નથી જતા કેમ કે મંદિર દૂર થાય છે અમારે અહીંથી એટલા માટે। તો ચાલો, હવે તમને દર્શન થઈ ગયા છે, તો ચાલો મળશું હવે આપણે આવતીકાલે મિની બ્લોગમાં। બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અને હા, અમારો લોંગ બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કાલથી ચેનલ ઉપર આવશે, તો જરૂરથી અમારી ચેનલની મુલાકાત લેજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય, આવજો।